સુરતના સરથાણામાં વોચમેને સિગરેટ પીને દિવાસળી ફેંકવાની ના પાડતા દાદાગીરી અને રોફ જમાવવા માટે યુવાનોએ વોચમેનનું બાઇક સળગાવી દીધું હતું। આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં રીઢા આરોપીઓને પકડી પાડ્યા છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝામાં બાઇક સળગાવી નાખનાર 2 આરોપીઓ તાત્કાલિક ઝડપાઈ ગયા છે। પોલીસ દ્વારા બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ગઈકાલે મોડી રાત્રે એક આરોપીને અને બીજાને સવારે પોલીસે ઝડપી પાડ્યો છે। વોચમેન દ્વારા એક ઈસમને શાયોના પ્લાઝામાં સિગરેટ પીને દિવાસળી જ્યાં ત્યાં ફેંકવાની ના પાડવામાં આવતા ઉશ્કેરાયેલા ઈસમ અને તેના સાથીદાર દ્વારા શોપિંગના પાછળના ભાગથી વોચમેનનું બાઇક પેસેજમાં લવાયું હતું અને બાદમાં બાઇકને લાતો મારી પછાડી પેટ્રોલની નળી કાઢી અને આગ લગાવી દેવામાં આવી હતી। વોચમેન દ્વારા ફાયર અને પોલીસને કોલ કરવામાં આવ્યો હતો, જેથી પૂણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક જ તપાસ હાથ ધરી હતી। જ્યારે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। હાલ પોલીસે કેનિલ પ્રકાશભાઈ ગાંગાણી અને ચિરાગ ભવરલાલ તુષારાને ઝડપી પાડી કાયદેસરની कार्यवाही हाथ धरी है। कल रात सरथाना पुलिस स्टेशन के विस्तार में सायोना प्लाजा के पास कुछ असामाजिक तत्वों ने एक बाइक को जलाकर वहाँ पे बाइक को राख कर दिया, जला दिया वहाँ पे। और इस पे जैसे ही पुलिस को ये बात पता चली, तुरंत ही पुलिस एक्टिवेट होके वहाँ पे जो भी ये असामाजिक तत्व लुक्खा है उसको खोजने के में पुलिस लग गई और रात को ही एक आरोपी को हमने पकड़ लिया था और सुबह भी अभी हमने एक दूसरे आरोपी को भी पकड़ लिया है। दोनों के ऊपर कानूनी कार्रवाई की जा रही है और जो स्थल पे हम उनको लेके जा रहे हैं और वहाँ पे डेमोन्स्ट्रेशन करवा रहे हैं कि उन्होंने कैसे ये काम कैसे किया। ब्यूरो रिपोर्ट H24 न्यूज़, सूरत।